આજે આપણે ફક્ત એક જ મકાઈમાંથી એકદમ ટેસ્ટી, બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ખૂબ જ ઓછા તેલમાં 3 થી 4 ચમચી તેલમાં આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરવાના છે મકાઈનો. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે ફ્રેન્ડ્સ અહીં મેં રવો લીધેલો છે, જેને આપણે સોજી કરતાં થોડો બારીક હોય છે. તો આ રીતનો રવો લેવાનો છે અને જો સોજી લીધી હોય તો એને મિક્સર જારમાં એક વખત આપણે ચલાવી લેવાનું અને બારીક કરી લેવાનું. અને 1 કપ રવાની સામે મેં 3 ચમચી ભરીને બેસન લીધેલું છે. તો જુઓ, આ ચમચી ભરીને રેગ્યુલર ચમચીથી મેં બેસન લીધેલું છે. અને જો તમને રવાનું માપ એક્ઝેક્ટ ચમચીના માપે કહું તો મેં 8 ચમચી ભરીને રવાનું માપ લીધેલું, 1 કપ એટલે, બરાબર. અને અહીં મેં અડધો કપ એમાં દહીં એડ કર્યું છે. તો દહીં બહુ ખાટું નથી, મીડિયમ છે એવું દહીં એડ કર્યું છે. અને એમાં હવે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બહુ વધારે પાણી એડ નથી કરવાનું. અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લીધેલું છે, પણ એમાંથી ફક્ત 2 થી 3 ચમચી જ પાણી મેં એડ કર્યું છે. બાકીનું પાણી આપણે પાછળથી યુઝ કરી લઈશું. તો જુઓ, આ રીતનું બેટર મેં બનાવીને તૈયાર કરી દીધેલું છે. તો મીડિયમ ઠીક છે, બહુ વધારે ઠીક નથી. અને આટલું પાણી આપણે સાઈડ પર મૂકીએ છીએ. એ દહીંવાળું જ પાણી છે જેમાં મેં દહીં લીધેલું હતું એ. અને હવે એક મિક્સર જારમાં જુઓ, મેં અડધા કરતાં થોડી વધારે એટલે પોણી મકાઈ લીધેલી છે. તો મેં અમેરિકન મકાઈ કાચી જ આ રીતે એના દાણા કાઢી લઉં છું. અને આમાં જે ઉપરનો થોડો ભાગ મેં કાપી લીધેલો છે એ મકાઈના દાણા મેં એક બાજુ પર બાફવા માટે પણ મૂકી દીધેલા છે. અને આ અડધા કરતાં થોડી વધારે મકાઈને આ રીતે હું ડાયરેક્ટ મિક્સર જારમાં જેના દાણા કાઢી લઉં છું. અને હવે એને અધકચરું હું પીસી લઈશ, એટલે બહુ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની. જુઓ, આ રીતની આપણે અધકચરી ઓન ઓફ કરીને આપણે પીસવાનું. તો આ રીતની સરસ અધકચરી પેસ્ટ બનશે. અને બીજી બાજુ જુઓ, મકાઈના દાણા મેં બાફવા મૂકેલા, એ પણ બફાઈ ગયા છે. તો 5 મિનિટ જેવું મેં બાફવા માટે એને પાણીમાં, અડધા ગ્લાસ પાણીમાં મૂકી દીધેલું. હવે 10 મિનિટ સુધી આ બેટરને મેં રેસ્ટ કરવા મૂકેલું અને 10 મિનિટ થઈ ગઈ છે અને સરસ સૂજી ફૂલી ગઈ છે. તો હવે આપણે એમાં અડધું કેપ્સિકમ, 3 લીલા તીખા મરચાં, અડધા પ્યાજને મેં આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે, ડુંગળીને, અને ધાણાને મેં કાપીને ધોઈને લઈ લીધેલા છે. અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે, 1 નાની ચમચી. એમાં આપણે જે મકાઈના દાણા બાફીને રાખેલા છે એ મેં એડ કરી દીધેલા છે. અને જે અધકચરી આપણે વાટેલી મકાઈ છે એ પણ આ પોઈન્ટ પર આપણે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે એક જ મકાઈમાંથી મેં અડધાથી ઉપર ક્રશ કરી છે અને થોડીક મકાઈના દાણા મેં બાફી લીધેલા છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. હવે અડધી ચમચી જેટલો હલ્દી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જુઓ, મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલું છે. અને હવે આપણે જે પાણી સાઈડ પર મૂકેલું છે, તો આગળ 3 ચમચી જેવું પાણી એડ કરેલું અને હવે બાકીનું પાણી આપણે અત્યારે એડ કરીશું. તો આ રીતે નાખીને આપણે એને હલાવતા જઈશું. અને આ પોઈન્ટ પર બાકીનું બધું પાણી હું એડ કરી દઈશ. એટલે કુલ મેં એમાં અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે. અને આ રીતનું મેં બેટર બનાવેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં એક સ્પેશિયલ વઘાર નાખીશું, જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. તો 1 મોટી ચમચી જેટલું તેલ લઈને એમાં રાઈ, તલ અને મીઠા લીમડાના પાન મેં કટ કરીને લીધેલા છે, 5 થી 10 મીઠા લીમડાના પાન, અને હિંગ. તો 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીને સરસ તડકી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારને આપણે આપણા મિશ્રણમાં એડ કરી દઈશું. તો આનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો. હવે એક બાજુ મેં અપ્પે પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ગરમ કરવા મૂક્યા પછી મેં બેટરમાં ઈનો એડ કર્યો છે. તો આ રીતનો લેમન ફ્લેવરનો મેં યુઝ કર્યો છે. અને અડધા ઈનોનું પેકેટ મેં એમાં એડ કરીને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે. તો જે ટાઈમે આપણે અપ્પે બનાવવાના હોય એ જ ટાઈમે આપણે એમાં ઈનો નાખવાનો અને મિક્સ કરી લેવાનું. એનાથી સરસ સોફ્ટ આપણા અપ્પે બનીને તૈયાર થશે. હવે 1 ચમચી જેટલું તેલ બધી બાજુ મેં એડ કર્યું છે અને એમાં
થોડી થોડી રાઈ એડ કરી છે, તો રાઈ નાખવાથી અને તલ નાખવાથી એનો ટેસ્ટ અને લુક બંને બહુ સરસ લાગે છે, પણ એ ઓપ્શનલ છે ને મેં થોડા થોડા તલ એડ કર્યા છે। આ રીતે રાઈ અને તલ ફૂટી જાય એટલે એમાં આપણે જે બેટર બનાવીને તૈયાર કરેલું છે એને આ રીતે આપણે એડ કરી દઈશું। તો જુઓ આ રીતે આપણે બધું જ એડ કરી દીધેલું છે બેટર અપ્પે પેનમાં, અને એને ઢાંકીને આપણે 3 મિનિટ જેવું થવા દઈશું। અને ઉપર પણ મેં અડધી ચમચી જેવું તેલ આ રીતે એડ કર્યું છે, જેથી આપણો નાસ્તો સરસ ક્રિસ્પી બને। તો આમાં ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો મેં 3 થી 4 મિનિટ પછી ખોલ્યું, ઉપરની સપાટી ડ્રાય થઈ ગયેલી છે, અને પછી આ રીતે આપણે પલટાવી લઈશું। તો કાંટા ચમચીની હેલ્પથી કે પછી ચમચીના પાછળના ભાગથી પણ તમે આ રીતે પલટાવી શકશો। તો આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાર પછી આપણે પલટાવવાનું। મેં બધા અપ્પેના એને પલટાવી લીધેલા છે, અને ફરી ઉપરથી હું થોડું થોડું તેલ એડ કરું છું। તો આ ઓપ્શનલ છે, તમે તેલ વગર કરશો તો પણ આ ટાઈમે થઈ જશે બીજી વખતમાં, પરંતુ તેલ એડ કરવાથી સરસ ક્રિસ્પી બને છે। તો મેં બીજું 1 ચમચી જેવું તેલ એડ કરી દીધેલું છે, અને ઢાંકીને બીજી 3-1 મિનિટ જેવું થવા દીધું છે। તો જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। અને જુઓ એકદમ પરફેક્ટ થઈ ગયું છે। તો હવે આ રીતે આપણે એને કાઢી લઈશું, અને બીજા બધા અપ્પે આ રીતે મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો બહુ જ સરસ ટેસ્ટી બને છે, હેલ્ધી છે, ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે। મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ બહુ જ મસ્ત નાસ્તો બનેલો। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂરથી બહુ પસંદ આવશે। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।